તમે પણ એરટેલ, બીએસએનએલ, જીઓ કે પછી વીઆઈ ના જો કાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારી માટે ખરાબ ખબર છે. આ મહિનાના એન્ડિંગમાં એટલે કે 1 ડિસેમ્બરથી જે રિચાર્જના ભાવ છે તે વધારો થઈ રહ્યો છે, એ પણ 10 થી 12%. હવે આની પહેલા છેલ્લે જયારે 2024માં વધારો થયો હતો ત્યારે એરટેલ, વીઆઈ અને જીઓએ ખૂબ જ ભાવ વધારો કર્યો હતો. ત્યારે આની અંદર બીએસએનએલ પાર્ટિસિપેટ નહોતું કર્યું. હવે ત્યારે તો એવું કરવામાં આવ્યું હતું કે જે એનો બેઝ પ્લાન હતો ત્યાં 249 હતા, તેને 299 કરવામાં આવ્યું. પરંતુ અત્યારે 299 રૂપિયા છે, એની અંદર 10 થી 12% ટેરિફ જયારે એડ કરવામાં આવશે તો કદાચ આ જ રિચાર્જ આપને 1 ડિસેમ્બરથી 330 અથવા 340 નું મળશે. અને આ જો ભાવ વધારો કરવામાં આવશે તો તમે વિચાર કરો કે પર યુઝરે કેટલું રેવન્યુ વધી જાય છે. કોઈ પણ વ્યક્તિને નાનું અમથું લાગતું છે, પરંતુ એક ગરીબ વર્ગનો વ્યક્તિ એક મહિનામાં 349-350 રૂપિયા ક્યાંથી કાઢશે? તમે લોકો ખાલી એક વિચાર કરો કે 2021 ને તમે 2025 યારે કમ્પેર કરો તો ભાવ વધારો 50% વધી ગયો. જે રિચાર્જ 149 માં 2021 માં અને 179 નું રિચાર્જ મળતું હતું, એ આજે તમને 349 માં મળવાનું છે. આ ખૂબ જ ખરાબ અને એક મોટી વાત કહેવાય. હવે હું તો ટરાઈ અને આપણા દેશની ગવર્મેન્ટ છે એમને એક કહીશ કે ભાઈ તમે બંને વાતચીત કરો અને જે આ કંપનીઓ જે આવી રીતના ધડામધડ જે આ રિચાર્જના વધારા કરી રહ્યા છે એની ઉપર કોઈક અંકુશ લાવો. જો કઈ મિલીભગત હોય તો એ તમે સોર્ટ આઉટ કરો અને જે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ છે એની સામું પણ જોવો. મને તો આ ખોટું લાગી રહ્યું છે, એ માટે થઈને મેં તો અવાજ ઉપાડ્યો. તો હવે તમે પણ ઉઠાવો, આ વિડીયોને બને એટલો શેર કરો અને હરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડો ને હરેક આની પર અવાજ ઉઠાવો.